સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં પણ BZ કૌભાંડ જેવો એક ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં એકના ડબલ કરવાની લાલચ આપી અને રોકાણકારોની પાસેથી ખંખેરી લેવાયા છે લાખો રૂપિયા। તો BZ જેવી જ આ ઘટનાને લઈ અને લોકોને છેતરાયાનો અનુભવ થયો અને આખિરકાર આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે પોલીસ પણ આ મામલે વધુ તપાસ કરી રહી છે। વેબસાઇટ પર લોકોને ચેક કરવા માટે કહ્યું, જ્યારે લોકોએ વેબસાઇટ પર ચેક કર્યું તો 8000 જેટલા લોકોએ રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ જ્યારે પૈસાનું વળતર ન મળ્યું ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે। અને આ લોકોએ અમને લોકોને એવી રીતે સ્કીમ આપી હતી લીંબડી સંમેલનની અંદર કે તમે 4 લાખ રૂપિયા 4,25,000 રૂપિયા તમે રોકશો તો તમને વળતર રૂપે 400 દિવસની અંદર તમને 12,75,000 રૂપિયા વળતર રૂપે પાછા મળશે તમને। આ 3 ગણા 3x કીધું એ લોકોએ અમને। તો અમારે 12 જણા જે લીગલી હજુ અરજી કરી છે એના છે, બાકી બીજા 30 જણા નીકળે હજુ। એ લોકોની લગભગ રકમ નીકળે 2.5 થી 3 કરોડ ઉપર નીકળે। ફરિયાદ આપણે કરેલી છે, પણ હવે જે પ્રોસિજર આગળ વધે ને તો અમારા પૈસા, અને આપણે સરકારને જ આપણે એ અરજી છે કે સરકાર થોડીક અમારી મદદ કરે। આમાં રોકા એવું છે, અમારા ભાઈઓને બધા ભેગા થઈને 12-13 લાખ રૂપિયા રોકેલા છે। 4-5 ભાઈઓ અને અમારું ગ્રુપ સર્કલથી થઈને ઘણા બધા પૈસા રોકેલા છે। રાજકોટ શહેર પોલીસ પાસે એક મુલતાની મોહસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે। આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં DCB પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે, જે સુરત શહેરમાં બન્યો છે, આ જ બનાવ છે। તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે।